નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચનાથી પીસીબીએ દારૂની બદી સામે લાલ આંખ કરી છે. પીઆઈ સીબી ટંડેલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાન નંબર A49માં દરોડો પાડ્યો હતો, જ્યાંથી રાહુલ જોશી અને હેમંત પટેલ નામના 2 ઇસમો ઝડપાયા છે. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1548 બોટલો અને મોબાઈલ ફોન મળી કુલ 13,27,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ રાજેશ યાદવને વોન્ટેડ જાહેર કરી અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.